નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકાના રહીજ ગામના સરપંચના ઉમેદવાર બિનહરીફ થયા ગામ લોકોએ રાજીપો વ્યક્ત કર્યો। ગત ટર્મમાં પણ સરપંચ તરીકે ભરતભાઈ બિનહરીફ થયા હતા અને આ વખતે પણ ફરી બિનહરીફ ઉમેદવાર રહ્યા છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકામાં 21 ગ્રામ પંચાયત ચૂંટણીના ફોર્મ ભરવા માટે ગઈકાલે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે રહીજ ગામની ગ્રામ પંચાયતમાં ફરી વખત બિનહરીફ આ ગ્રામ પંચાયત રહી છે। ગામના લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। ગત ટર્મમાં સરપંચ તરીકે ભરતભાઈ રામે રહીજ ગામમાં વિકાસના કામોને વેગ આપ્યો, ત્યારે આ વખતે પણ ફરી સમરસ સરપંચ તરીકે ગામના રોડ, રસ્તા, લાઇટ, પાણી સહિતના વધુ વિકાસના કામો થશે તેવી ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે, કારણ કે ફરી એક વખત ભરતભાઈ રામ કે જેઓ બિનહરીફ થયા છે। માંગરોળ તાલુકા રહીજ ગામથી અમારે આજે સમરસ સરપંચ તરીકે ઉમેદવારી તરીકે ભરતભાઈ રામને અમારા ગામના બધા જ આગેવાનો, યુવા મિત્ર શ્રી વિરમભાઈ બધાના સહયોગથી 18 વરણ અમારા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બધા લોકો છે, પણ બધાને એક મતથી આજે અમારે સરપંચ ઉમેદવારી તરીકે જો કે બિનહરીફ જાહેર કર્યા છે। અમારે ભરતભાઈને સરપંચનું સુકાન પદ આપ્યો છે અને તમને જણાવી દઉં કે ગયા ટર્મમાં પણ 5 વર્ષ માટે અમારે સમરસ સરપંચ હતા અને ખૂબ સારા કામ કર્યા છે અને સારા કામ કર્યા છે એટલે જ લોકોએ પાછા બિનહરીફ સરપંચ તરીકે આજે અમારા ગામના બધા જ લોકોએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને અમારા ગામ અને આજુબાજુના ગામ અને બધા ગામને અમને ખૂબ આનંદ અને ખૂબ જ અમને અભિનંદન આપ્યા છે કે હરખ છે અમને। અને મને તો એવું લાગે છે કે અમારા ભગવાન ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો વાસ હોય અમારા ગામમાં અને ભગવાન દ્વારકાધીશ અસીમ કૃપા થઈ છે અને આવી કૃપા કાયમી માટે અમારા ઉપર વરસતી રહી। અને સરપંચશ્રીને પણ વિનંતી કે જે કામ 5 વર્ષમાં કર્યા છે એવા જ કામ આવતા 5 વર્ષમાં પાછા કરો એવી શુભેચ્છા। મારા ગામના લોકોનો ખૂબ સહકાર મળ્યો છે। મેં મારાથી પ્રયત્ન કર્યા છે, દરેક સમાજના લોકોનું કામ કરવાના પ્રયત્ન કર્યા છે, એટલે ફરી વખત ગામે મારા ઉપર વિશ્વાસ રાખી ને જવાબદારી સોંપી છે ને એ જવાબદારી નિભાવવા માટે હું મારા પ્રયત્ન કરીશ। અમારે માંગરોળ તાલુકાના રહીજ ગામના બિનહરીફ સરપંચ ચૂંટણી થઈ છે ગામ લોકોના સહયોગથી। અને ભરતભાઈ ગઈટમાં પણ માજી સરપંચ તરીકે બિનહરીફ સમરસ હતા અને આ વખતે પણ ગામ લોકો બધા મળી અને સમરસ બનાવ્યા છે અને એનું કામ ખૂબ જ સારું છે।